आचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नाहं कर्ता हरिः कर्ता तत्पूजा कर्मचाखिलं यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवानारायणम्। आदित्यनारायण सूर्यनारायण ज्योतिर्नारायण भास्करनारायण आदित्यनारायण सूर्यनारायण ज्योतिर्नारायण भास्करनारायण आदित्यनारायण सूर्यनारायण ज्योतिर्नारायण भास्करनारायण आदित्यनारायण सूर्यनारायण ज्योतिर्नारायण भास्करनारायण। शिवोहम शिवोहम सच्चिदानंदोहम शिवोहम शिवोहम सच्चिदानंदोहम शिवोहम शिवोहम सच्चिदानंदोहम। આજના પવિત્ર સત્સંગના પર્વે આપણે સૌ શ્રી ગિરીશભાઈ જોશીના નિવાસસ્થાને એકત્ર થયા છે. સૌથી પહેલાં તો સરસ મજાની વસ્તુ એ લાગી કે સ્વામી શિવાનંદજી મહારાજ ગુરુદેવ જેમની પાદુકા થકી અત્યારે ઉપસ્થિત છે આપણી વચ્ચે, તેમનું સરસ મજાનું ચિત્ર 2 દિવસ પહેલાં જ વિતરણ કર્યું. સૌંદર્ય ચિત્ર અને સૌંદર્ય ફ્રેમ એમાં મૂકીને આપણી સમક્ષ પ્રસ્તુત કરેલું છે. તો એ શું બતાવે છે, આપણે એમ જે વિશ્વ વિચાર કરવાનો છે એની પરથી મને વિચાર આવ્યો કે જાણે કે ગુરુદેવનું ચિત્ર છે એને આપણે એમ માનીએ કે આત્મ સ્વરૂપ છે, એ આત્માને રજૂ કરે છે. એની ફરતે જે બધી વસ્તુઓ છે ફ્રેમની અને ગુરુદેવના ચિત્રની વચ્ચે એને શું કહી શકીએ આપણે? સૂક્ષ્મ શરીર, એટલે કે સતીલ. આમ ગુરુદેવનું કોઈ અત્યારે સૂક્ષ્મ શરીર છે નહીં, કારણ કે જ્યારે મહાપ્રયાણ થાય ત્યારે સૂક્ષ્મ શરીર વિલીન થઈ જાય છે અને પરબ્રહ્મમાં એકાએક થઈ જાય. પણ આપણે સમજવા માટે અત્યારે વાત કરીએ છીએ કે જાણે કે એ આત્મા છે અને એની ફરતું એક સૂક્ષ્મ શરીર છે અને એ હંમેશા સાથે રહે છે, એ ક્યારેય જુદા પડતા નથી. એમ ચિત્રમાં આપણે ફોટો આપણને આપ્યો તો આપણે એમ કહી શકીએ કે પરમાત્માનો જ એક અંશ, મમય અંશો જીવલોકે જીવભૂત સનાતન આપણે કહીએ છીએ. એ પ્રમાણે આમ તો પરમાત્માનો જ અંશ હોઈ શકે નહીં, પરમાત્માનો કોઈ ભાગ પણ હોઈ શકે નહીં, પણ એવું કેમ કહે છે કે મમય અંશો જીવલોકે જીવભૂત સનાતન અંશ? તો જ્યારે પરમાત્માનો એક અંશ એટલે કે સૂર્યનું એક કિરણ આપણે માની લઈએ, જ્યારે એ જ પરમાત્માની અચિંત્ય મહાશક્તિની સાથે જોડાઈ જાય અને અજ્ઞાનવશાત એ જાણે કે એ પરમાત્માથી જુદું છે, ભિન્ન છે, અનુભવ કરે એવી સ્થિતિ હોય, જે આપણા બધા જીવાત્માઓની સ્થિતિ છે. એનું વર્ણન છે ભગવાન 15મા અધ્યાયની અંદર. તો એ સૂક્ષ્મ શરીર જે છે એ ક્યારેય આત્માથી વિખૂટું પડતું નથી. એટલે આપણે બધા જે અત્યારે ઉપસ્થિત છીએ તો અત્યારે તો આપણા અંતઃકરણમાં આત્મા તો છે જ, સત્વ સ્વરૂપ આપણું છે, જેની જોડે સૂક્ષ્મ શરીર પણ છે અને સાથે સાથે સ્થૂળ શરીર પણ છે. પણ જ્યારે આ શરીરનો વિલય થઈ જાય કે શરીર જ્યારે મૃત્યુ સમયે સૂક્ષ્મ શરીર છૂટું થઈ જાય છે, એ વખતે પણ સૂક્ષ્મ શરીર અને આત્માનો સંયોગ તો રહે છે જ, એ ક્યારેય છૂટા પડતા નથી. અને પ્રલયનો સમય થાય ત્યારે શું થાય? સુષુપ્ત થઈ જાય. પણ છે તો રહે છે અને સંબંધ તો રહે જ છે, એ જીવાત્માનું રૂપ છે. અને એ જ અનુભવ આપણે બધા રોજ કરીએ છીએ. કઈ રીતે કરીએ છીએ કે રાત્રે જ્યારે આપણે નિદ્રાને અધીન થઈએ ત્યારે આપણું સૂક્ષ્મ શરીર જે છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, એ ક્યાં થઈ જાય છે? એના કારણમાં, અજ્ઞાનમાં લીન થઈ જાય છે. એટલે કે એનો આપણને કોઈ અનુભવ થતો નથી. અને સવારે જ્યારે આપણે જાગૃત થઈએ છીએ ત્યારે ફરી પાછું સૂક્ષ્મ શરીર જે હોય છે પ્રગટ થાય છે અને તો વ્યવહાર આપણે કરીએ છીએ. અને જ્યારે પ્રલયનો કાળ થાય ત્યારે પણ એવું જ હોય કે એ પ્રમાણે સુષુપ્ત થઈ જાય અને ફરી સૃષ્ટિ થાય ત્યારે ફરી જાગૃત થાય. એટલે સમજવાની જ એટલી છે કે સૂક્ષ્મ શરીરની સાથે આત્મા, જેને આપણે જીવાત્મા કહીશું, કે એટલું બધું દ્રઢતાપૂર્વક જોડાયેલું છે, ક્યારેય વિખૂટું પડતું નથી. અને ક્યારે વિખૂટું પડે એ સમજવાની વાત છે. અને એને માટે મહાપુરુષો અને આપણું જીવન એની વચ્ચેનો એક તાત્વિક તફાવત સમજવા જેવો છે
તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જીવાત્મા એટલે આપણું બધાનું શું થાય છે, અને પછી મહાપુરુષોની પણ વાત કરી લઈએ. જે 15મા અધ્યાયમાં આપણે બધા કાયમ બોલીએ છીએ, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસસ્થાનેન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કરશતી. એટલે કે એ સૂક્ષ્મ શરીર જે છે અને જીવાત્મા જે છે એનો સંયોગ તો હંમેશા છે જ, પરંતુ એ સૂક્ષ્મ શરીરની અંદર ઘણા બધા સંસ્કારો રહેલા છે, ઘણી બધી વાસનાઓ રહેલી છે, અને એ વાસનાઓ અને એ સંસ્કારોને ભોગવવાને માટે આ સ્થૂળ શરીર આપણને પ્રાપ્ત થાય છે, અને એટલા માટે આ સ્થૂળ શરીરને ભોગાયતન એવું કહેવામાં આવે છે. તો મનુષ્ય જન્મનો લક્ષ્યાંક શું છે કે જ્યારે સૂક્ષ્મ શરીર સાથેનું આત્મતત્વ એ જ્યારે આ સ્થૂળ શરીરને ધારણ કરે છે ત્યારે જે સંસ્કારો અને વાસનાઓ લઈને આવે છે અને એને ભોગવવાને માટે આપણને સ્થૂળ શરીર પ્રાપ્ત થાય છે. તો શું એટલા માટે જ આ મનુષ્ય જન્મ છે કે આપણે જે કંઈ સંસ્કારો પ્રાપ્ત કર્યા છે એને ભોગવીએ? તો એવું નથી. આ મનુષ્ય જન્મ આપણને જે પ્રાપ્ત થાય છે એનો લક્ષ્યાંક એ છે કે જે સૂક્ષ્મ શરીરની અંદર આપણે સંસ્કારો અને વાસનાઓ લઈને આવ્યા છે એમાં ઘટાડો થાય, શક્ય હોય તો નિર્મૂળ થાય. અને મહાપુરુષોના જીવનમાં એવું થાય છે, અને એટલા માટે મહાપુરુષોનો અને આપણો જે અંતકાળ છે એની વચ્ચે તફાવત છે. તો મૂળ શું થાય કે આપણે ઉન્નત જીવન જીવીએ, આધ્યાત્મિક જીવન જીવીએ, કર્મયોગ ભક્તિયોગનું આચરણ કરીએ, અને એ કર્મયોગ જ્યારે આપણે કરીએ ત્યારે ભગવાનને કર્મને આપણું બધું કર્મ ભગવાનને અર્પણ કરીને ભાવનાથી કરીએ એટલે આપણે કોઈ કર્મફળ કે સંસ્કારો ઊભા થતા નથી. તો મનુષ્ય જીવનનો લક્ષ્યાંક એ છે કે જ્યારે પણ આપણે જન્મ લઈએ અને જે સૂક્ષ્મ શરીર લઈને આવેલા છીએ એમાં જેટલા સંસ્કારો છે, જેટલી વાસનાઓ છે, એમાં શક્ય તેટલો આપણે ઘટાડો કરીએ, અને તો આપણું જીવન સાર્થક થયું કહેવાય. અને મહાપુરુષોના જીવનમાં એવું છે કે બહુ જ ઓછા, અલ્પ કહી શકાય એવા સંસ્કારો કે વાસના સાથે આવતા હોય છે, અને જ્યારે એમનું આ જીવન પૂરું થાય અથવા જીવન પૂરું થાય લૌકિક એ પહેલાં પણ એ તમામ પ્રકારના સંસ્કારો કે વાસનાઓ નાશ પામે છે. અને કેમ નાશ પામે છે? આત્મજ્ઞાનને કારણે. કારણ કે જે સંસ્કારો છે એનું મૂળ શું છે? અજ્ઞાન છે. એટલે કે આ માનવ જીવનની અંદર આપણે અજ્ઞાનવશ છીએ, અજ્ઞાન સાથે અજ્ઞાનથી ગ્રસ્ત થઈને જન્મ લીધેલો છે. જો એ સંપૂર્ણ અજ્ઞાનનું નિવારણ થાય તો અજ્ઞાનના દ્વારા જે કે એના બધા કાર્યો છે સૂક્ષ્મ શરીર એ બધા જ નાશ પામે, અને પછી એ પરમ તત્વની અંદર એકાકાર થઈ જાય. અને એને બધા ઘણા બધા દ્રષ્ટાંતો સાથે શાસ્ત્રમાં સમજાવેલું છે. બે સરળ દ્રષ્ટાંતો જે કાયમ આપણે જોઈએ છે કે ભાઈ સૂર્ય હોય અને સૂર્યના કિરણો તો હોય તે બધે જ વ્યાપેલા હોય છે, એ બધા જળાશય અલગ અલગ પ્રકારના જળાશયો હોય તો એની અંદર એ પ્રતિબિંબિત થાય છે. તો જે જળાશયમાં જે જળ છે એ સૂક્ષ્મ શરીર છે, અને જળ જે પાત્રમાં ધારણ કરી છે કેવું છે? સ્થૂળ શરીર છે. તો સ્થૂળ શરીરમાં બધા અલગ અલગ પ્રકારના જળ છે, તો એ પ્રકારે જાણે કે અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ શરીરો છે, અને એની અંદર એ પરમાત્મા પ્રતિબિંબિત થાય છે. એટલે કે આપણને એવું લાગે છે કે ઘણા બધા પ્રતિબિંબો છે, ઘણા બધા સૂર્યો છે, પણ આ બધા પ્રતિબિંબોની પાછળ બિંબ રહેલું છે જે તો માત્ર એક જ છે. અને પ્રતિબિંબનું પણ અસ્તિત્વ બિંબ કરતાં સાવ જુદું નથી, કારણ કે સૂર્યના કિરણોમાંથી જ પ્રતિબિંબ સર્જાયેલું છે. એટલે પ્રતિબિંબ પણ આપણને બિંબનું દર્શન કરાવે છે. તો પછી થાય શું? જે પ્રતિબિંબ જે છે એ જે જીવાત્મા છે, પણ લખેલું કેમ એને સનાતન કહેલું છે? કારણ કે જ્યારે જળ હલનચલન કરે તો પણ એ સૂર્યને કંઈ અસર થતી નથી. એવી રીતે જીવાત્મા અલગ અલગ પ્રકારના સુખ દુઃખ અનુભવ કરે તો એના તાત્વિક સ્વરૂપનો કોઈ અસર થતી નથી. પણ એ સૂક્ષ્મ શરીરની સાથે એક પ્રકારનો સંયોગ છે, એટલા માટે કરતા પણ ભોગતા પણ અલગ અલગ પ્રકારની વસ્તુઓ ભોગવે છે. તો પછી કરવાનું શું રહ્યું કે જળ જે છે એ જાણે કે સુકાઈ જાય. તો પછી શું થાય કે એની અંદર જે પ્રતિબિંબ રહેલું છે એ આપોઆપ જ એ પરમ તત્વમાં એટલે કે સૂર્યમાં પાછું વિલીન થઈ જાય, અને ફરી જો જળ રહે તો ફરી પાછું પ્રતિબિંબ આવે. એટલે મૂળ વસ્તુ એવી છે કે ગઈકાલે પણ આપણે જે વાત કરતા હતા કે કૈવલ્ય ઉપનિષદનો જે મંત્ર છે કે વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થઃ સંન્યાસ યોગા યથશુદ્ધ સત્વા તે બ્રહ્મલોકેશુ પરાંતકાલે પરામૃતા પરિમિચ્છન્તિ સર્વે. એટલે કે વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થઃ જે મહાપુરુષો છે
એ એમના જન્મ દરમિયાનમાં એમને સંન્યાસ એટલે કે ત્યાગની ભાવનાથી જે આત્મજ્ઞાન પરમ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એટલા માટે એને પરાંતકાલ કહ્યો. એટલે આપણે જીવાત્માને શું કહીએ છીએ? અંતકાલ કહીએ. એને પરાંતકાલ કહેતા નથી. અંતકાલ કેમ કહ્યો? કારણ કે જ્યારે આપણું આ શરીર શાંત થાય, એનું પ્રારબ્ધ કર્મ પૂરું થાય, ત્યારે આપણને માતાજીએ કહ્યું તેમ શું થાય કે આપણા જેટલી પણ બધી કર્મેન્દ્રિયો છે, આપણે બધાને ખ્યાલ હશે કે સૂક્ષ્મ શરીર જે આપણું છે એને કેટલા અવયવો છે? 19 અવયવો શું કહેવાય છે કે 5 પ્રાણ છે, 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય છે અને 4 જ્ઞાનેન્દ્રિય. એટલે શું કે આપણે આંખને જ્ઞાનેન્દ્રિય એવું નથી, પરંતુ આંખને જોવાની જે શક્તિ આપે છે એને શું કહેવાય? ચક્ષુરેન્દ્રિય. એટલે એવી રીતે 19 તત્વોનું બનેલું જે સૂક્ષ્મ શરીર જે છે એ લઈને આપણે આવીએ છીએ અને આની અંદર જ્યારે પણ આપણે આપણું જીવન પૂરું કરીએ ત્યારે સૂક્ષ્મ શરીર નાશ પામતું નથી. એટલે આપણને સમજાવ્યું હતું કે 5 કર્મેન્દ્રિયો છે એ પહેલાં એના જ્ઞાનેન્દ્રિયોમાં, પછી 4 પ્રાણમાં અને પછી ઉદાન પ્રાણમાં થઈ અને ઉત્ક્રમણ થાય છે. એટલે કે ફરી એ પાછું રહે છે અને જીવાત્માનું જાણે કે નિવાસ સ્થાન છે. એટલે એવી રીતે એ જીવાત્માની ગતિ જન્મ જન્માંતર ચાલ્યા જ કરે. ક્યાં શું ચાલ્યા કરે? જ્યાં સુધી અજ્ઞાન રહે અને અજ્ઞાનના પ્રોડક્ટ એટલે કે કાર્ય તરીકે સૂક્ષ્મ શરીર. એટલે મહાપુરુષોના જીવનમાં જે વાત કરી એ છે કે પરાંતકાલે. એટલે પરાંતકાલ કોને કહ્યો? કે જ્યારે એને અજ્ઞાન એનું ક્રમશઃ અથવા સંપૂર્ણપણે નાશ થાય છે ત્યારે પછી કોઈ સૂક્ષ્મ શરીર રહેતું નથી. એટલે જ્યારે શરીર લય થાય ત્યારે એ જે પ્રાણ જે છે એ મહાપ્રાણમાં અને મન જે છે એ સમષ્ટિ મનની અંદર વ્યાપ્ત થઈ જાય. તો એ સર્વ જીવ માત્રની અંતિમ ગતિ છે અને આપણે એ સ્થાનને પ્રાપ્ત કરવાનું છે. તો મહાપુરુષોના માટે એમ કહેવાય છે કે એમને માટે જેમ ગુરુદેવનો આપણે ગઈકાલે ઉત્સવ ઉજવ્યો પુણ્યતિથિનો, તેની અંદર શું છે કે એ સાધ્ય મુક્તિ કહેલી છે કે જ્યારે એ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એને સ્થૂળ શરીર ભલે રહેતું હોય, સૂક્ષ્મ શરીર ભલે રહેતું હોય, પણ એની સાથે પોતાનું અનુસંધાન રહેતું નથી. એનાથી પોતે પર છે, એનાથી પોતે ટ્રાન્સેન્ડ છે એ અનુભવ થાય. એટલે એને આપણે પરામુક્તિ કહી. ભલે એમનું જીવન રહેતું હોય અને જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ હોય ત્યાં સુધી કદાચ એ બધી વસ્તુ ભોગવતા હોય, પરંતુ પરાંતકાળની જે વાત છે એક સમયની વાત છે કે જ્યારે એમને પોતાના સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન થાય છે. અને સાધકને માટે એવું કહેલું છે કે કદાચ એ સ્થિતિ આપણને પ્રાપ્ત ન થઈ અને જ્યારે આ શરીરમાંથી સૂક્ષ્મ શરીર છૂટું પડે એ વખતે પણ એની અવસ્થા એટલી બધી ઉચ્ચ હોય છે કે એ કોઈ સામાન્ય જગ્યાએ નિવાસ નહીં કરતા, કોઈ ઉચ્ચ દેવલોકમાં એ નિવાસ કરે. અને એટલા માટે એવું કહેવાય કે એને ક્રમિક મુક્તિ છે. અને બ્રહ્મલોક છે એમાં એ જીવાત્મા એટલે કે એના પોતાના સૂક્ષ્મ શરીરની સાથે એ ત્યાં આગળ નિવાસ કરે. અને જ્યારે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય એને પરાંતકાલ કહેલું છે. એટલે કે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય ત્યારે બ્રહ્માજીની સાથે સાથે એ જીવાત્મા જે છે એ પોતાના પરમ તત્વમાં એટલે કે પરમાત્મામાં વિલીન થાય છે. તો આ એટલું સરસ મજાનું ભગવાને આપણને બધું જ્ઞાન આપેલું છે. અને 15મા અધ્યાયમાં જે શ્લોક છે આપણે જાણ્યું, અને પછીનો શ્લોક જે હતો કે શરીરમ યદવ આપનોતિ યચ્છાપ્યુક્તામતીશ્વર ગ્રહિત વૈકાની સંજ્ઞાથી વાયુર્ગંધા નિવાસા. એનો અર્થ ખાલી એટલો જ છે કે જ્યારે આ શરીર શાંત થાય અને એમાંથી પ્રાણ સહિતનું સૂક્ષ્મ શરીર છૂટું પડે ત્યારે જીવાત્મા જે છે, શરીરનો માલિક જે છે, એ સૂક્ષ્મ શરીરને પોતાની સાથે લઈ જાય. જેમ કે વાયુ જે હોય તે પુષ્પની ગંધ હોય તો એની સાથે જ લઈ જાય. એટલે આખો વાયુ સમગ્ર હોય, અમુક જગ્યાએ આપણને એ પુષ્પની ગંધ દેખાતી પડે. તો એવી રીતે સૂક્ષ્મ શરીર જે છે એના સંસ્કારો વાસનાઓ લઈને જાય છે. આપણો મુખ્ય લક્ષ્યાંક એટલો છે કે આપણે એવી પ્રાર્થના કરીએ, આપણે એવો ભાવ કરીએ કે જે આ અમૂલ્ય માનવ જન્મ આપણને પ્રાપ્ત થાય, એક વાર એક સમજણ પણ પ્રાપ્ત થાય. એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે. સ્વાનુભવ તો થશે જ થશે, પણ એક સમજણ પ્રાપ્ત થાય એ પણ બહુ મહત્ત્વનું છે કે મનુષ્ય જન્મનું અંતિમ લક્ષ્ય એ છે કે આપણે આ સૂક્ષ્મ શરીર જે છે એની સાથેનું તાદાત્મ્યથી બહાર આવી અને આપણા વાસ્તવિક આત્મ સ્વરૂપની સાથે બ્રહ્મતત્વની સાથે એકાકાર થઈએ. અને જ્યાં સુધી એવું ન થાય ત્યાં સુધી પણ આપણે જે વાસનાઓ, જે સંસ્કારો છે એને બને એટલા શિથિલ કરવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને ક્રમશઃ પણ આપણને અંતિમ મુક્તિ પ્રાપ્ત થાય. તો એક એટલો સરસ મજાનો આપણા શાસ્ત્રનો ઉપદેશ છે. એ જ્ઞાનને આપણે સમજીએ, આપણે આત્મસાત કરીએ. આજે આપણે સરસ મજાના સ્થાનમાં બેઠા છીએ. ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજનું સરસ મજાનું ચિત્ર છે અને સાથે જે ગિરીશભાઈના નિવાસસ્થાને આપણે બેઠેલા છે એમના પૂર્વજો શ્રી રમણભાઈ
અને ગંગાબેનનું પણ ચિત્ર છે. તો જે દિવંગત આત્માઓ છે એમની પણ એવી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય, એમને પણ ઉત્તમ લોક પ્રાપ્ત થાય, એમનો પણ પરિવારજનો પર આશીર્વાદ રહે. અને ગિરીશભાઈ કહ્યું એ પોતે તો વ્યવસાય એન્જિનિયર છે અને બધા 5 ભાઈ બહેનો છે. તો બધો પરિવાર અધ્યાત્મના રંગે રંગાયેલો છે. પરમાત્માના સ્વામીજી મહારાજના સત્સંગમાં નિયમિત સહભાગી થાય છે. તો આ જ્ઞાન જે છે એમને સ્પર્શેલું તો છે જ, પરંતુ જે જ્ઞાન એક આપણું બુદ્ધિના સ્તરે પરોક્ષ જ્ઞાન છે એ સાક્ષાત અપરોક્ષ આપણા માટે બને એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. અને આ જે કપિલોપનિષદની અંદર ભગવદ્ ગીતામાં કહેલું છે એ પ્રમાણે આપણે માનવ જીવનની યથાર્થતા સમજી અને લૌકિક કાર્યો જે બધી વાત કરી હમણાં એ બધું કરવાની છૂટ છે આપણને, કોઈ જ વાંધો નથી. ધર્મથી વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું કામ કરવાનો વાંધો નથી, પરંતુ એને જીવનનું મુખ્ય લક્ષ્યાંક નહીં બનાવતા આપણા જીવનનું જે આયામ, આધ્યાત્મિક આયામ જે છે એને હંમેશા એનું સ્મરણ રહે. અને હમણાં એક ભજનમાં આપણે ગાયું તો શબ્દો તો યાદ નથી, પણ કે દેવીની કૃપા વગર અમને નારાયણની પ્રાપ્તિ થતી નથી. એ પ્રમાણે તો એ પ્રમાણે ભગવાનની જે પરમ અચિંત્ય માયાશક્તિ છે એ પણ એની પર ત્યારે જ આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ જ્યારે આપણે ભગવાનનો અનુગ્રહ કરીએ, ભગવાનની ઉપાસના કરીએ. પ્રમાણે પરમાત્મા પરમ પરમાત્માના શ્રી ચરણોમાં, ગુરુદેવના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે પરમાત્મા અને એમની દિવ્ય અચિંત્ય મહાશક્તિ બંનેનો અનુગ્રહ આપણને પ્રાપ્ત થાય. જે અમૂલ્ય માનવ જન્મ, જે અમૂલ્ય ભારત ભૂમિ અને સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે એનો સર્વથા આપણે લાભ થાય અને ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ઉન્નતિ થઈ આપણે સૌ જીવનના અંતિમ લક્ષ્યાંક તરફ ગુરુદેવના શ્રી ચરણોમાં અને સાથે સાથે આગળ વધતા આ માનવ જીવનમાં જેટલું પણ શક્ય બને દ્વારા આપણે સિદ્ધ કરી શકીએ એવી અંતઃકરણપૂર્વક ગુરુદેવના ભગવાનના શ્રી ચરણોમાં વર્તા.